સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કહ્યું કે જે બહેન ઘરનું બજેટ બનાવી શકતી હોય તે રાષ્ટ્રનું બજેટ અવશ્ય નિર્માણ કરી શકે છે। સુરતમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ આયોજિત ભક્તિ અને શક્તિનો સમન્વય આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું હતું। આ પ્રસંગે સંસ્થાના ઉર્વશી કુંવરબા તથા રાજનંદની કુંવરબા તથા 30,000 મહિલાઓ મોટી સંખ્યામાં આ અધિવેશનમાં જોડાયા હતા। આ અધિવેશનમાં મંત્રી રીવાબાએ જણાવ્યું હતું જેવી રીતે માતા અંબા, માતા દુર્ગા અને કાલિકા માતાએ પોતાની શક્તિથી અનેક રાક્ષસોનો સંહાર કરી આ જગતનો ઉદ્ધાર કર્યો હતો, તેવી જ રીતે આ યુગમાં વીરાંગનાઓને જગતનો ઉદ્ધાર કરવા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું, સ્ત્રી એ સમાજનું હૃદય છે। પરિવારના સંસ્કારોને લઈને સમાજના વિકાસ સુધી મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે। શિક્ષિત, સજાગ અને સંસ્કારી મહિલાઓ દ્વારા પરિવાર હંમેશા સુખી અને સંપન્ન બને છે અને આ જ પરિવાર દ્વારા એક સુખી, સંપન્ન, સંસ્કારિત સમાજનું નિર્માણ થતું હોય છે। આ તકે લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા દીકરીઓને સર્વાઇકલ કેન્સરમાંથી મુક્ત રાખવા માટે તેની રસી દીકરીઓને મુકાવવી, હોમમેડ સેનેટરી નેપકિન્સ આપવા અને કોરોના જેવી મહામારી સમયે 3 લાખ હોમમેડ માસ્કનું વિતરણ, મફતમાં ટિફિન યોજના જેવી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। જ્યારે એક બહેન ઘરનું બજેટ બનાવે ત્યારે રાષ્ટ્રનું બજેટ પણ બનાવી શકે તેવું રીવાબાએ કહ્યું હતું। ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશન કાર્યક્રમ એટલે ભક્તિ અને શક્તિનો જે સમન્વય આ કાર્યક્રમમાં આપ નિહાળી રહ્યા છો, ત્યારે મને આજના આ પાવન અવસરે તાપી નદીના કિનારે વસેલા આ સુરતમાં આ કાર્યક્રમમાં રહેવાનું જે સહભાગિતા મળે એના માટે હું સૌભાગ્યશાળી સમજું છું અને પરમ કૃપાત્મા પરમાત્માના આશીર્વાદથી આ સમગ્ર માધ્યમ દ્વારા રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરતું મહિલા સશક્તિકરણના એક ખૂબ જ સરસ આયામ સાથે આ મંડળ કાર્યરત છે, જેમાં સર્વાઇકલ વેક્સિનેશનની વાત હોય, આત્મનિર્ભરતાની વાત હોય, સ્વદેશીને વધારે બુલંદથી મજબૂતાઈથી બહેનોની વચ્ચે મૂકવાની વાત હોય, તો આવા ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં મને આજે ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને અહીં જોઈ રહ્યા છો કે એટલી વિશાળ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ તમામ માતૃશક્તિના વિચારો, એમના કાર્યોને અને આ સ્વામિનારાયણ દેવ મહિલા મંડળના સમગ્ર કાર્યકર્તા બહેનોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન જે અભિનંદન પાઠવું છું। અને આપણે હમણાં જ ટૂંક સમય પહેલા જ મહિલા દિવસની ઉજવણી કરી, ત્યારે એક દિવસ પૂરતો આ મહિલા દિન ના હોઈ શકે, પરંતુ થ્રુ આઉટ ધ યર માતૃશક્તિ છે, કોઈ ને કોઈ રીતે સમાજ સેવાની વાત હોય, સમાજ ઉત્થાનની વાત હોય, સશક્તિકરણની વાત હોય અને નવી પેઢીને સંસ્કાર સાથે, મૂલ્યો સાથે શિક્ષિત કરવાની વાત હોય, તો ત્યારે આ માતૃશક્તિનો રોલ જે છે એ ખૂબ જ અમૂલ્ય રહેતો હોય છે। તેવા તમામ માતૃશક્તિને પુનઃ હું આજના દિવસની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।